એમ છતાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. કર્મનું ફળ દરેક મનુષ્યએ ભોગવવું પડે છે, અને આ દોષનો દંડ એ મૃત્યુદંડથી ઓછો હોઈ જ ન શકે. પણ બ્રાહ્મણનું જ્યારે અપમાન કરીએ છીએ ત્યારે એ બ્રાહ્મણનું મૃત્યુ થયું હોય એમ ગણાય છે. એટલે જે બ્રાહ્મણત્વ મણિના રૂપમાં એમને પ્રાપ્ત થયેલું હતું, પરમાત્માનું ઐશ્વર્ય જે મણિના રૂપમાં એમને પ્રાપ્ત થયું હતું, એ મણિને કાઢી લેવામાં આવ્યો અને નિસ્તેજ થયેલા અશ્વત્થામાને ભટકતા છોડી દેવામાં આવ્યા છે. હજુ અશ્વત્થામાને અપમાન થયેથી અંદરનું વેર શમતું નથી. મનને સમજાવે છે કે દુર્યોધનને મેં વચન આપ્યું છે કે હું પાંડવ વંશને જળમૂળથી ઉખાડી દઈશ, એનો નિર્વંશ કરી દઈશ. અને એટલા માટે અશ્વત્થામાએ અનુસંધાન કર્યું છે બ્રહ્માસ્ત્ર. આ બ્રહ્માસ્ત્ર એવું છે કે જેથી અભિમન્યુના પત્ની ઉત્તરા, જેનાથી ઉત્તરાનો વધ ન થાય પણ એના ઉદરની અંદર જે બાળક જન્મ રૂપે બીજના રૂપે જન્મ ધારણ કરી રહ્યો છે, એ બાળકનો વધ થાય એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ભગવાન શ્રી હરિકૃષ્ણને ખબર પડી કે ખૂબ અનર્થ થયો છે. ઉત્તરાને દાવા નળ લાગ્યો છે, અસહ્ય વેદના થવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણએ નાનું સ્વરૂપ ધારણ કરી અને પોતાના સુદર્શન ચક્ર દ્વારા એ બ્રહ્માસ્ત્રનું શમન કર્યું છે. એટલે પરીક્ષિત મહારાજને માતાના ગર્ભની અંદર જ ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન થયા છે. જેમ કૌશલ્યા માતાને રસોડાની અંદર પરબ્રહ્મ પરમાત્માએ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા, એ જ રીતે પરીક્ષિત મહારાજને માતાના ઉદરની અંદર આ ભગવાનના દિવ્ય દર્શન થયા છે. ભગવાન રક્ષણ કરે છે. સુદર્શેન સ્ત્રાસ્ત્રેણ સ્વાનામ રક્ષાં યથા દ્વિભો. ભગવાને દર્શન આપ્યા છે. અશ્વત્થામાને એના મણીને છીનવી લેવામાં આવે છે. અહીં પરીક્ષિત મહારાજ એ પહેલેથી એવો જીવ છે કે જે જાગૃત છે. અમુક મનુષ્ય જન્મ ધારણ કરતાની સાથે સાથે જ એની અંદર પરમાત્માની એવી કૃપા રહે છે કે એવું તેજ રહે છે, એવી જાગૃત અવસ્થા રહે છે કે આગલા જન્મની અંદર એણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનના રૂપમાં હશે, તો જાગૃત અવસ્થાનું જ્ઞાન એને બીજા જન્મની અંદર પણ જાગૃત અવસ્થા પ્રદાન કરશે. એટલે પરીક્ષિત રાજા જરાક જાગૃત છે, મનોમન વંદન કરે છે ભગવાનને. હજુ તો જન્મ ધારણ કરવાની વાર છે, પણ આત્મ સ્વરૂપે માતાના ઉદરની અંદર ચતુર્ભુજ ભગવાનના દર્શન કર્યા છે અને એકદમ અભય બને છે. ત્યાં ઉત્તરાને ઢાઢક વળી છે. પરીક્ષિત રાજાને થયું કે 4 હાથ વાળા ચતુર્ભુજ ભગવાન આ સુદર્શન ચક્ર લઈને આવ્યા છે અને આ બ્રહ્માસ્ત્રનું એવું નિવારણ કરી રહ્યા છે. સમય વીતતો ગયો છે. અશ્વત્થામા તેજ રહિત થઈ અને સ્થળ છોડીને ચાલ્યા ગયા છે. કૌરવોનો વિનાશ થયો. યુદ્ધની થોડીક
ક્ષણો હજુ પણ દુઃખથી ગ્રસિત હસ્તિનાપુરની અંદર કરાઈ રહી છે. પાંડવોને રાજ્ય મળ્યું છે, પણ એનો ઉપભોગ કરવાની કોઈ અવસ્થા, કોઈ આનંદ ઉત્સાહ એમાં રહ્યો નથી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા પૂરી કરીને હવે દ્વારકા જવાની તૈયારી કરે છે. રથ લઈને ભગવાન દ્વારકા જવા નીકળે એ પહેલા કુંતીજી રસ્તામાં આવે છે અને બે હાથ લાંબા કરી અને ભગવાનનો રથ રોકે છે. કારણ કે કુંતા માતાને ભગવાન શ્રી કૃષ્ણ થોડી ક્ષણ માટે પણ પોતાથી વેગળા થાય એ અસહ્ય લાગે છે, અને એટલા માટે દ્વારકા જતા ભગવાનને કુંતીજીએ રોક્યા છે. હાથ લાંબા કરી અને પછી વિનમ્ર વંદન કરી અને કહ્યું, હે પ્રભુ, આપ મારાથી દૂર થઈ જાઓ એ મને બિલકુલ અસહ્ય થઈ પડશે. જ્યારે પ્રભુ કહ્યું ત્યારે ભગવાને એમ કહ્યું, એમના બુવાજી બોલે, હું પ્રભુ, મને પ્રભુ કયો આપે? હું પ્રભુ નથી, પણ હું તો આપના ભાઈ વસુદેવનો પુત્ર છું. માતા કુંતીજી કહે, આજ સુધી તે મને એ જ ભ્રમમાં રાખ્યો છે કે આપ મારા ભાઈના પુત્ર છો, પણ હવે મને ખબર પડી ગઈ છે કે વાસ્તવમાં આપ કોઈના પુત્ર નહીં, પણ આખા જગતના પિતા છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કુંતી બુવાને કહે છે કે જો મને રોકી જ લીધો છે અને મને ભગવાન જ કહ્યો છે, તો પછી મને ભગવાન જ જો માનતા હોય તો પછી મારી પાસે તમે માગી લો, આપની શું ઈચ્છા છે? ત્યારે કુંતીજીના આંખોની અંદરથી અશ્રુ વહ્યા છે. વંદન કર્યા છે. નમસ્તે પુરુષં ત્વાધમ ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. માં કુંતી ભગવાનના ચરણોમાં વારંવાર વંદન કરે છે. આપ કોઈના પુત્ર નથી, જગતના પિતા છો. આજ સુધી આ અજ્ઞાની જીવ આપને ઓળખી ન શક્યો, હવે એને જ્ઞાન થયું છે. બોલે, કુંતી બુઆજી, આપ શેની ઈચ્છા રાખો છો? ત્યારે પ્રભુનો ઉપકાર માનતા માનતા કુંતા માતા કહે છે, હે પ્રભુ, એક દિવસ એવો હતો કે આ કુંતીની સામે કોઈ જોનાર નહોતું. જ્યારે મારા પતિદેવે શરીરનો ત્યાગ કર્યો ત્યારે મારા આ બાળકો નાના નાના હતા. એને જંગલમાં લઈ જઈને હું ભટકતી હતી, અને એ સમયે કોઈએ મારી સામે જોયું પણ નહોતું, અને કોઈએ સીધી વાત પણ નહોતી કરી. એમ છતાં પ્રભુ, આપે અમારું રક્ષણ કર્યું છે. ભીમને મારવા માટે દુર્યોધને ઝેરના લાડુ આપ્યા, અને એ સમયે તમે ભીમનું પણ રક્ષણ કર્યું છે. દ્રૌપદીના ચીરહરણ થયા, અને એ સમયે કુળની
લાજ લજ્જાનું તમે રક્ષણ કરીશ. પાંડવોને લાક્ષાગૃહની અંદર સળગાવવાનો પ્રયત્ન થયો ત્યારે પણ હે પ્રભુ આપે જ અમને ઉગાર્યા છે, માટે કૃપા આપની જ રહી છે અને આપની જ કૃપાના માધ્યમ દ્વારા અમે આજ સુધી જીવિત છીએ અને નિર્ભય છે. साया तू बड़ो धनी तुझसे बड़ो न कोई, तू जिसके सर पे हाथ रखे वो तुझसे भी बड़ो कोई. आज भक्त भगवान थी बड़ो थई અને ભગવાનને એમ ચેલેન્જ કરે છે કુંતા માતા કે પ્રભુ તારે આપવું છે તો મને દુઃખ આપ. ભગવાનના આંખોમાંથી અશ્રુ વહી રહ્યા છે. બોલે દુઃખ ભોગવવામાં તે શું બાકી રાખ્યું છે? જ્યારથી આપના લગ્ન થયા છે ત્યારથી નથી પિયરમાં કે નથી સાસરીમાં કોઈ સુખ જોયું, અને આટલું બધું દુઃખ પ્રાપ્ત કર્યા પછી જ્યારે રાજમાતા બન્યા છો તો પણ હવે તમે દુઃખ માંગો છો. ત્યારે કુંતા માતા રડતા રડતા કહે છે કે પ્રભુ આ દુઃખની મને કોઈ પરવાહ નથી. આ દુઃખથી હું કોઈ વિચલિત થનારી સ્ત્રી નથી, અને આ દુઃખથી મને મોટામાં મોટો લાભ એ થવાનો છે કે તમે મને દુઃખ પડવા દેવાના નથી, એટલે આ દુઃખમાંથી ઉગારવા માટે તમે મારી સાથે જ રહેવાના છો, એનું મને અત્યંત સુખ છે. એક પછી એક બધા પાંડવોને પણ ભગવાને કહ્યું કે આપ શું જોઈએ. દરેકે વિનમ્ર ભાવ માંગ્યો છે, ભક્તિ માંગી છે. બોલે હસ્તિનાપુરની શોભા જેમ બગીચાની શોભા ફૂલથી છે એમ ભગવાન શ્રી હરિ કૃષ્ણથી હસ્તિનાપુરની શોભા છે. કુંતીજીનો પ્રેમ જોઈ અને ભગવાન પાછા વળ્યા છે, રાજમહેલમાં ગયા. હવે અહીંયા પણ પ્રભુની માયા કામ કરે છે. કુંતા માતાને પણ હવે માયાએ લેપિત કર્યા છે. એમને એમ થયું કે મેં કહ્યું એટલે ભગવાન રાજમહેલમાં પાછા આવ્યા. બીજી બાજુ અર્જુનને વિચાર આવે છે કે ગઈકાલે જ્યારે મને ભગવાન કૃષ્ણએ એમ કહેલું કે હું દ્વારિકા જવાનો છું, અને એ સમયે જે મેં રડવાનું શરૂ કરેલું નાના છોકરાની જેમ, એટલે એમનું હૃદય દ્રવિત થઈ ગયું છે, અને એટલા માટે એ રાજમહેલમાં પાછા આવ્યા. એટલે મારા આંખની અંદર એમણે આંસુ જોયા, અને એટલા માટે મારે માટે ભગવાન રાજમહેલમાં પાછા આવ્યા છે. સુભદ્રાજીને એમ થયું કે હું એમની નાની બહેન છું અને મારા ઉપર પ્રભુને ખૂબ પ્રેમ છે. મારા પુત્ર અભિમન્યુનું મૃત્યુ થયું છે, એટલે મને સાંત્વના આપવા માટે જ આ રાજમહેલની અંદર આવ્યા છે. બેન દુઃખી છે એટલે થોડાક દિવસ રાજમહેલમાં રહી જાવ એટલે એને સુખ મળે. આ ભ્રમ સુભદ્રાજીને. બધા એવું વિચારે છે કે પ્રભુ અમારા માટે અહીંયા રોકાયા છે. ત્યારે સંતો કહે છે કે પ્રભુને લૌકિક સંબંધો સાથે કોઈ લેવા દેવા નથી. એ તો પ્રેમ અને અલૌકિક સંબંધોથી એનું અનુસંધાન અને જોડાણ સાચવી રાખે છે. એટલે સંતો આપણને પ્રેરણા કરે છે કે હંમેશા પરમાત્માને પ્રેમ કરો. એની સામે ઓફરો મૂકવાથી એ પૂરી જરૂર થશે, પણ સંબંધ એનાથી જોડાતો નથી. નહીં કલી કર્મન ધર્મ વિવેકુ, રામ નામ અવલંબન એ
સ્મરણ, એના પ્રત્યેનો પ્રેમ, એના પ્રત્યેનું અનુસંધાન એ લૌકિક સંબંધોથી જો પર હશે તો એ સંબંધ સદૈવને માટે જીવ સાથે જોડાયેલો રહેશે અને એ જીવનો ઉદ્ધાર એ સુનિશ્ચિત છે. એટલા માટે પરમાત્માને પ્રેમ કરો. ભગવાને બધાના મનના વિકારોનું શમન કર્યું છે. અહીંયા પ્રભુ દ્વારકામાં જવા તૈયારી કરે છે ત્યારે મહાભારતનું એક મહાન પાત્ર, જે સંસ્કૃતિના પ્રવર્તક છે એવા ભીષ્મ પિતાજી રણક્ષેત્રના એક ખૂણાની અંદર બાણ શૈયા ઉપર લેટ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સહિત ભીષ્મ પિતાજીના દર્શન કરવા માટે આવે છે. શરીરના રોમે રોમની અંદરથી રક્ત ટપકી રહ્યું છે, વેદના થઈ રહી છે, પણ એ દ્રઢ પુરુષને વેદનાનો સંશય રહેતો નથી. આત્મબળ તેજ છે, પ્રખર છે, એટલે વેદનાનું શમન એ જાતે મનોયોગથી કરી રહ્યા છે. એ સમયે ભીષ્મ પિતાજી કહેવા લાગ્યા કે મને ખૂબ તરસ લાગી છે. કૌરવ પક્ષની અંદરથી સોનાની જારીમાં જળ ભરીને આપવામાં આવ્યું. ત્યારે ભીષ્મ પિતાજીએ કહ્યું કે હવે એ સંબંધ પૂર્ણ થઈ ગયો છે. આ સોનાની જારીમાં આ જળનો હવે કોઈ આસ્વાદ અથવા તો એનો મોહ મને રહ્યો નથી. પણ અર્જુન ક્યાં છે? અર્જુનને બોલાવ્યા છે. બોલે, દીકરા, તે મને બહુ બાણ માર્યા છે. મારું આ શરીર તું જોઈ શકે છે, પણ એક ઈચ્છા છે. બોલે, પ્રભુ, દાદાજી શું ઈચ્છા છે? ત્યારે ભીષ્મ પિતાજીએ કહ્યું કે મને ખૂબ તરસ લાગી છે, જળ પીવું છે. ત્યારે અર્જુને પોતાના ગાંડીવનું અનુસંધાન કર્યું છે અને કુરુક્ષેત્રની અંદર એક બાણ માર્યું છે. પાતાળથી ગંગા મૈયાની ધારા જાગૃત થઈ છે અને એ સ્થળનું નામ આજે બાણ ગંગા છે. ભીષ્મ પિતામહ ગંગા પુત્ર છે અને ગંગાજીની એ ધારા પૂર્ણ ભાવથી શક્તિરત બની અને ભીષ્મ પિતાજીના મુખમાં પ્રવેશ કરી રહી છે. મોટા મોટા ઋષિ મુનિઓ ભીષ્મ પિતાજીનું દર્શન કરવા આવી રહ્યા છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે સંતોનું મરણ એ મંગલમય હોય છે અને એટલા જ માટે સંતોની પુણ્યતિથિ ઉજવાય છે. પરમાત્માનો જન્મ અદ્ભુત હોય છે, એટલે પરમાત્માના જન્મના ઉત્સવ ઉજવાય છે, પણ સંતોના મરણના ઉત્સવ ઉજવાય છે. ભગવાન જ્યારે સ્વધામ જાય ત્યારે કોઈ ઉત્સવ થતો નથી, પરંતુ કોઈ સંત જ્યારે સ્વધામ જાય છે ત્યારે
મોટા મોટા ઉત્સવ થાય છે. કાલ સામે આવીને ઊભો છે. ભીષ્મ પિતાજીએ કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા, કારણ કે તું મારું કશું કરી શકવાનો નથી, હું તારા વશમાં નથી. કારણ કે જે વ્યક્તિ કામને આધીન હોય એનું કાલ કંઈક બગાડી શકે છે, પણ હું તો બ્રહ્મચારી છું. પોતાનું જીવન ઇન્દ્રિયોના સંયમ દ્વારા રાજ પરિવારના રક્ષણ હેતુ સમય પ્રભાવ જ્ઞાન અને બુદ્ધિનો વેદાંતનો જેને ઉપયોગ કર્યો છે એવા ભીષ્મ પિતામહ એક કાળને પણ પાછો ધકેલી દેશે. અહીંયા ઋષિ સંતો નારદ ઇત્યાદિ વિભૂતિઓને એમ થયું કે એક અવસર મળ્યો છે કે ભીષ્મ પિતામહ એ સ્વધામ કેવી રીતે જાય છે એના દર્શન કરવાની લાલસા દરેકની અંદર છે. કોણ કોણ પધાર્યા છે? પર્વતો નારદો દ્યૌમ્યો ભગવાન બાદરાયણ ગૃહસ્થો ભરદ્વાજ શિષ્યો રેણુકાસુતઃ વસિષ્ઠૈન્દ્ર પ્રમદસ્ત્રિતો ગૃત્સંદો વસિતઃ પક્ષિમાન ગૌતમો અત્રિઃ કૌશિકો યક્ષ સુદર્શનમ. પરશુરામજી આવ્યા છે, ગૌતમ મહામુનિ, અત્રિ ઇત્યાદિ ઋષિ મુનિઓ પધાર્યા છે. ભીષ્મ પિતામહ સૌને વંદન કરે છે. પ્રભુ ધર્મરાજાને કહે છે કે અવસર છે, હજુ કંઈ સંશય હોય જીવનમાં તો દાદાને પૂછી લો. પરાણે હાથ ઊંચા કરી અને ભીષ્મ પિતાજીએ બધાને આશીર્વાદ આપ્યા છે. યુધિષ્ઠિર ભીષ્મ પિતાજીની સામે ઊભા છે ત્યારે દાદા આશ્વાસન આપે છે કે તું ચિંતા ન કર, તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે ભગવાન તો તારા ઘરમાં છે અને આજે મારું મરણ સુધારવા અહીંયા ઉપસ્થિત છે. ભગવાન નારાયણના ભીષ્મ પિતાજી દર્શન કરે છે. શ્રી કૃષ્ણ પ્રભુ એમની સામે આવે છે. પૂછ્યું, ભગવાન એક પ્રશ્ન છે. બોલે, બધા પ્રશ્નોનું સમન કરવા માટે આપ સમર્થ છો, તો હજુ આ અવસ્થામાં આપને કયા પ્રકારનો પ્રશ્ન છે? ત્યારે ભીષ્મ પિતામહ ભગવાન શ્રી હરિ કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, મને મારા જીવનમાં એવું કદી સાંભળતું નથી કે મેં કંઈ પણ પાપ કર્યું હોય. મારા જીવનનું પ્રત્યેક ક્ષણનું મેં મૂલ્યાંકન કર્યું છે, આત્મવિશ્લેષણ કર્યું છે અને યોગ્ય વાતનો જ સ્વીકાર કર્યો છે. એટલે કોઈ પાપ આ શરીર દ્વારા થયું હોય એવું મને લાગતું નથી. પણ છતાં હું ગંગાજીનો પુત્ર છું, સત્ય બોલનારો છું. આ શરીરથી, મનથી, વચનથી કોઈ પાપ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી અને આજે મને આ દુઃખ પ્રાપ્ત થયું છે. પ્રભુ, મને માત્ર એનું કારણ બતાવો. અંતકાળે મને આ સજા કેમ થઈ? ત્યારે ભગવાન શ્રી હરિ કૃષ્ણ કહે છે, મંદ મંદ સ્મિત કર્યું છે. બોલે, કર્મ ફળ એ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે. એટલે મનુષ્યના ધ્યાનમાં ન હોય તો પણ એવા પ્રકારનું કર્મ કે જે કર્મના ફળને ભોગવવા માટે એને તૈયાર રહેવું પડે છે. પ્રણામ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણને. બોલે, બાણ શૈયામાં છું, અર્જુનના ખૂબ બાણોથી ગવાયો છું. ભગવાન કહે છે કે હે ભીષ્મ પિતામહ, આપ તો ઋષિ મુનિઓના
સમગ્ર જ્ઞાન તત્વને અને સંત મુનિઓના સમગ્ર ભક્તિ ભાવને શ્રવણ કરીને જીવનને બ્રહ્મચર્યથી સ્થિત કરીને એવું બળવાન બનાવ્યું છે કે આ દુઃખ ભલે તમને લાગતું હોય, જગતને એમ લાગતું હોય, પણ એનો અનુભવ તમને વાસ્તવમાં ન થતો હોવો જોઈએ. ભગવાને મન સ્મિત કર્યું છે અને ભીષ્મ પિતાજીની અંદર જે ભાવપૂર્વક આવેગો આવેલા હતા એ આવેગોનું મંદ સ્મિત સાથે શમન કર્યું. બિલકુલ ટાઢક વળી નથી, પણ પાપ જોયું છે. વ્યક્તિ જ્યારે પાપ ન કરે અને સતેજ રહે તો પણ પાપ જોવાનું પણ એને પાપ લાગે છે. બોલે દ્રૌપદીના ચીર ખેંચાયા. આપ કુટુંબના મોભી હતા, આપ કશું ન બોલ્યા. દુર્યોધને અત્યાચાર કર્યો, આપ કશું ન બોલ્યા, અને એટલા માટે એનું ફળ આપ ભોગવી રહ્યા છો. ભગવાન ઉપદેશ કરે છે કે માત્ર બ્રહ્મ જ્ઞાનથી મનુષ્યના પ્રારબ્ધનો નાશ થતો નથી. લુખ્ખું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી મનુષ્ય કર્મફળમાંથી બચી શકતો નથી. પ્રારબ્ધનો જો નાશ કરવો હોય તો કલયુગની અંદર માત્ર અને માત્ર હરિનું ભજન, એનું નામ સ્મરણ એ જ એકમાત્ર ઉપાય છે. મનુષ્યના જીવનમાં દુઃખ બે રીતે પ્રવેશ કરે છે. સમગ્ર સિદ્ધાંત એ કર્મ ફળને આધીન છે. પૂર્વ જન્મના કર્મને કારણે મનુષ્યના જીવનમાં જ્યારે એ કર્મનું ફળ પ્રવેશ કરે છે ત્યારે એ બે રીતે પ્રવેશ કરે છે. એક તો એ મનુષ્યના શરીરમાં રોગના રૂપમાં, અને બીજું
એના મસ્તિષ્કની અંદર પરિતાપના રૂપમાં, ચિંતાના રૂપમાં પ્રવેશ કરે છે અને એને સુલઝાવવામાં, એ કર્મફળને શૂન્ય કરવામાં એનું આખું જીવન એ જતું રહે છે. એક બાજુ સંસાર ચલાવવો છે એની મોહમાયા, અને બીજી બાજુ આ દુઃખ અને દર્દો જે આવ્યા છે એમાંથી બચવા માટે મનુષ્ય અત્યંત પ્રયત્નશીલ રહે છે, પણ એમાંથી બચવાનું કલિયુગની અંદર એકમાત્ર ઉપાય સંતો ઋષિમુનિઓ બતાવે છે. ઓ નહીં કલિકાલન કર્મ વિવેકુ રામ નામ અવલંબન એકુ. રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. નહીં કલિકાલન કર્મ વિવેકુ રામ નામ અવલંબન એકુ. રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. ગુરુ બિન ભવનિધિ કરહી ન કોઈ, શિવ વિદર્શિત વિષ્ણુ બિન હોય. રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. બંદહુ ગુરુ પદ પદુમ પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. અમિય મુરિમય ચૂરન ચારુ, સમન સકલ ભવરુજ પરિવારુ. રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. નહીં કલિકાલન કર્મ વિવેકુ રામ નામ અવલંબન એકુ. રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. ધર્મ
વિશ્વ પિતામહે પ્રાયશ્ચિત કર્યું છે. ભગવાન શ્રી હરિએ ઉપદેશ કર્યો છે. પાપ કર્યું નથી પણ પાપ જોયું છે. ઇન્દ્રિયોનો અયોગ્ય ઉપયોગ મનુષ્યના સંતુલનને બગાડે છે અને ભવબંધનમાંથી મુક્ત થવામાં જીવન નૈયામાં એક છિદ્ર બનીને ઊભો રહે છે, જ્યાં જીવ અટકાય છે. પ્રભુના નામ સ્મરણનું અત્યંત મહત્વ સંતોએ બતાવ્યું છે. શંકરાચાર્યજીને વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર ખૂબ પ્રીતિ હતી. એટલે શંકરાચાર્ય મહારાજ કહેતા કે સમય જ્યારે મળે ત્યારે ક્ષણનું ખંડન ન કરો. પ્રત્યેક ક્ષણે શ્રી હરિ ભગવાનનું નામ ઉચ્ચારિત કરો. પ્રભુના નામની અંદર ખૂબ તાકાત છે. એટલે મનુષ્યની અંદર પ્રવેશેલા બે પ્રકારના દુઃખોને દૂર કરવાની તાકાત એનામાં છે. એ પ્રારબ્ધ ફળ જ્યારે શરીરમાં રોગના રૂપમાં અથવા ચિંતાના પરિતાપના રૂપમાં પ્રવેશ કરે છે ત્યારે એનું શમન કરવાનો ઉપાય પ્રભુ શ્રી હરિનું સ્મરણ છે. કાં તો પોતાના કર્મને શરીરમાં આવેલા વ્યાધિથી ભોગવીને એમાંથી મુક્ત થઈ જાઓ, અથવા તો પ્રભુ પ્રત્યેનો જો પ્રીતિભાવ હોય અને મંત્રની અંદર સ્મરણની અંદર શ્રદ્ધાભાવ જાગૃત થતો હોય, દ્રઢ થતો હોય, તો શંકરાચાર્યજી કહે છે કે એવો મનુષ્ય 12 વર્ષ સુધી જો સતત એક જ નામનું સ્મરણ કરે તો એના જીવનમાં જે કંઈ દોષો છે, જે કંઈ કર્મોને લઈને જે ભવરોગ પેદા થયેલા છે પરિતાપના રૂપમાં, એ બધાનું એ શમન કરનારું છે. પ્રભુના નામની અંદર એટલી શક્તિ છે, પ્રાણ છે. કારણ કે પ્રભુનું નામ એ પ્રગટ સ્વરૂપ છે, એ બ્રહ્મ સ્વરૂપ છે. એટલા માટે એ નામ સ્મરણનો કદી નાશ થતો નથી.
પણ જગતની અંદર, જે માયા લોકની અંદર જેને નામ મળ્યું છે એ નામનો વિનાશ સુનિશ્ચિત છે. કારણ કે એ ચૈતન્યના રૂપમાં નથી, કર્મફળના રૂપમાં એને પ્રાપ્ત થયેલું છે. એટલે એ નામ એ હંમેશા રહેવાનું નથી. પ્રભુનું એક નામ સ્મરણ એ જગતના બધા દુઃખોને ટાળી શકે. સૌરાષ્ટ્રની અંદર જાનબાઈ નામે સ્ત્રી સંત થયા. હવે એક વખત એમના છાણા ચોરાઈ ગયા અને એ સમયે છાણાનું બહુ મૂલ્ય હશે, એટલે વિવાદ જાગ્યો. ફરિયાદ થઈ કે આ છાણા કોણ લઈ ગયું. અને એ સમય કબીરજીના સમય સાથે સંલગ્ન હતો. એ વખતે કબીરજી પણ ત્યાં એમના દર્શને ગયેલા. એ સંત જાનબાઈ બોલે છાણા ગયા તો હવે એને કેવી રીતે પકડવા? છાણા તો બધાના લગભગ સરખા હોય. ત્યારે જાનબાઈએ એમ કહ્યું કે તમારા સંત્રીને મોકલજો જેની આગળ ફરિયાદ થઈ હતી અને કહેજો કે એ છાણાને કાન સાથે ધરે અને જેમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે એ છાણું મારું છે એ સુનિશ્ચિત થઈ જશે. 12 વર્ષ સુધી જે વ્યક્તિ જપ કરે છે એ જપ જેને સ્પર્શ કરે એમાં સ્પંદનના રૂપમાં પ્રગટ થાય છે. એટલે જપનું મહત્વ બતાવ્યું છે. એ જપ દ્વારા પ્રારબ્ધનો શમન કરી શકાય છે. એ જપ દ્વારા પરિતાપોનું શમન કરી શકાય છે. ભગવાને ઉપદેશ કર્યો છે, નામ સ્મરણનું મહત્વ સમજાવ્યું છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે આપ કથા શ્રવણ કરી રહ્યા છો. આ કથા એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. જ્યારે જ્યારે પાઠ કરીએ ત્યારે સંતો કહે છે ને શાંતિથી પાઠ કરજો, આંખથી પ્રભુના દર્શન કરજો, હૃદયની અંદર પ્રભુનું સ્થાપન કરજો અને કાનથી સાંભળો ત્યારે મનની અંદર પ્રભુના સ્મરણ સાથે પ્રાર્થના કરજો. વિશ્વમ વિષ્ણુરવસટકારો ભૂત ભવ્યમ ભવત પ્રભુ. સહસ્ત્ર નામની અંદર પરમાત્માના આ જુદા જુદા નામ છે. ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને ઉપદેશ કર્યો છે. ભગવાનનું હસ્તું દિવ્ય સ્વરૂપ એના દર્શન કરી રહ્યા છે અને આંખ બંધ કરી ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. इति मति रूप कल्पिता विष्णुष्णा भगवती सांत्वव भुंगव विभुजिन स्वसुखमुपगते क्वचिद् हतुं प्रकृतिमुपेयुषि यतव प्रवाह. आंख बंद करी છે. ઉત્તરાયણનો દિવસ, ગંગા કિનારો છે. પ્રભુ શ્રી હરિ સાક્ષાત ચતુર્ભુજ સ્વરૂપ કરીને દર્શન આપી રહ્યા છે અને સુખદેવજી કહે, જગતમાં આવો કોઈ ભક્ત, કોઈ વીર આ ધરતીને પ્રાપ્ત થયો નથી અને થશે એમાં પણ સંશય છે. ભગવાન શ્રી હરિની સામે ભીષ્મ પિતાજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. દેવતાઓએ દદુંબી વગાડી છે, પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કર્યો છે. દિવ્ય સ્તુતિ દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એમના દર્શન માત્રની પ્રેરણાથી શ્રદ્ધા પ્રાપ્ત કરી અને દેવતાઓ ઋષિ મુનિઓ પોતાના માર્ગે તપ તરફ વળ્યા છે અને સુખદેવજી કથાનું આગળ રસપાન કરાવી રહ્યા છે. આવા મહાન કુળનું ગૌરવ છે પરીક્ષિત મહારાજ. જન્મ જે કુટુંબમાં મળે એ પણ સ્વાભાવિક નથી હોતો.
એ પણ કર્મ ફળને આધીન હોય છે. એટલે પરીક્ષિત મહારાજને જે કુળની અંદર જન્મ મળ્યો છે એ પોતાના કર્મોને લઈને પ્રાપ્ત થયો છે, અને એટલું શુદ્ધ કર્મ છે કે જેથી જન્મતાની સાથે જ ગર્ભની અંદર ચતુર્ભુજ દર્શન થયા છે. અને એવો પવિત્ર આત્મા જ્યારે 7 દિવસ કથા સાંભળે અને કથા કરનાર પણ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં શિવ હોય, ત્યારે 7 દિવસમાં મુક્તિ અવશ્ય મળે છે. સુખદેવજી કથા સંભળાવી રહ્યા છે. પરીક્ષિત મહારાજ ખૂબ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાથી કથા સાંભળી રહ્યા છે. જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે પરીક્ષિત મહારાજને લેવા માટે વિમાન આવ્યું, અને એટલું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું કે જેને કારણે આ દેહનો કોઈ મોહ ન રહ્યો, અને દેહ છૂટે એ પહેલા સહસ્ત્રાલ દળની અંદરથી જાણે પોતાના જીવને ખેંચીને પરમાત્મા સુધી ગમન કર્યું. મનુષ્ય જ્યારે સત્કર્મો કરે છે ત્યારે એને લેવા માટે ભગવાનના વિમાન આવે છે. પરીક્ષિત મહારાજને પણ લેવા માટે વિમાન આવ્યું. સંત તુકારામે ભગવાનની ખૂબ ભક્તિ કરી, અને અંત સમયે એમને લેવા માટે સ્વર્ગની અંદરથી ભગવાનનું વિમાન આવ્યું. તુકારામને એમ થયું કે આખું જીવન મેં ભક્તિ કરી છે, અને ભક્તિમાં જ ધ્યાન આપ્યું છે, સંસારમાં કોઈ ધ્યાન આપ્યું નથી, એટલે મારી પત્નીને હું કઈ ઉપયોગી થઈ શક્યો નથી. પણ આજ ભગવાનનું વિમાન આવ્યું છે તો લાવ, હું એને પણ સાથે લઈ જાઉં. તુકારામજીએ ધર્મપત્નીને કહ્યું કે ચાલો, હું તને કશું આપી શક્યો નથી, પણ આજ લેવા માટે ભગવાનનું આપણને વિમાન આવ્યું છે. ત્યારે પાછો પેલો મોહયુક્ત જીવ દ્વંદ્વમાં ફસાય છે, અને તુકારામજીને એમ કહ્યું કે તમારે જવું હોય તો જાઓ, મારે તો હજુ ઘણું કામ અહીંયા બાકી છે. લોભમાં વસીભૂત થયેલો મનુષ્ય સ્વયં પરમાત્મા એને લેવા આવે તો પણ એનો લાભ ઉઠાવી શકતો નથી, કારણ કે એ પ્રારબ્ધથી લોપિત છે. અને એ પ્રારબ્ધને કારણે તુકારામજી સદેહે સ્વર્ગે સીધાવ્યા. એના પત્ની લોભને વસીભૂત થઈ આ જંજાળની અંદર ફસાયા. જ્યાં સુધી આપણી વાસનાઓ આપણા મનની અંદરથી ક્ષીણ થતી નથી, દૂર થતી નથી, ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. પૂર્વ જન્મનું શરીર ગયું, પણ જેનું મન નથી ગયું, મનમાં બધું લઈને જે બેઠો છે, લોકો તનની કપડાની બહુ કાળજી રાખે છે, પણ મર્યા પછી જે સાથે આવવાનું છે એની કાળજી રાખતા નથી. એટલે મન આપણી સાથે આવવાનું છે. પ્રકૃતિ સહ મન મનુષ્યને પોતાની પ્રકૃતિ સાથે જોડીને આગળની યાત્રાનું અનુસંધાન કરાવે છે. એટલે આ જન્મ પછી જે વસ્તુ આપણે સાથે લઈ જઈ શકીએ છીએ એવા મનને વિશુદ્ધ કરવા માટે જો પ્રયત્નશીલ ન રહીએ તો આ મનુષ્ય દેહ એ નિરર્થક જાય છે. એટલે જ્યાં સુધી મનુષ્ય ભગવાને આપેલી બુદ્ધિના કારણે, ભગવાને આપેલા વિવેકને કારણે, ભગવાને આપેલા ઐશ્વર્યને કારણે એનો ઉપયોગ કરી શકતો નથી અને એ ઉપયોગથી વંચિત રહી જાય છે, એવો મનુષ્ય અંત સમયે ભગવાનને યાદ કરવા લાગે છે. આખું જીવન જીવવાની મજા આવે છે સંસાર ચક્રની અંદર, પણ જ્યારે એ ચક્ર પૂરું થવા આવે છે ત્યારે કરેલા કર્મોના માધ્યમથી એનું મન એક કુંઠિત બની જાય છે, પાપથી લોપિત થઈ, અને જે સહજ ભાવથી પ્રાપ્ત કરવાનું છે આ મનુષ્ય દેહની અંદર
એનાથી એ વંચિત રહી જાય છે. અને એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે કથાનું મહાત્મ્ય બતાવતા કે કથા એ જીવનને સુધારે છે, એનો પલટો કરી નાખે છે. જીવનનું પરિવર્તન એ ભગવાનની કથાનું શ્રવણ છે. એક જ વિચાર મનુષ્યને શ્રેષ્ઠ ગુણોથી યુક્ત બનાવી દેશે અને એક જ વિચાર મનુષ્યની અંદર ભાવનાનો ઉદય કરી અને વિવેક બુદ્ધિને જાગૃત કરનારો આ મનુષ્ય પોતાના દેહનું તો શુદ્ધિકરણ કરે છે, સાથે સાથે સમાજની આવશ્યકતાઓ પ્રમાણે પોતાના સમય, પ્રભાવ, બુદ્ધિ અને જ્ઞાનનો ઉપયોગ કરી આ વિશ્વને એક ભાગ માનીને કર્તવ્યનિષ્ઠ માળીની જેમ એની શુદ્ધિ, પોષણ અને વૃદ્ધિ કરતો રહે છે. પણ કેવો મનુષ્ય આ વિશ્વને ભાગ માની શકે? જેનું મન શુદ્ધ છે, મન પવિત્ર છે અને સિયા રામમય સબ જગ જાન, એ ભાવ જ્યારે ધીરે 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 પેદા થતો હોય છે ત્યારે એ પ્રભાવ મનુષ્યના મનને બગાડતો નથી, બગડવા દેતો નથી. આજ મનુષ્યનું કાળજું બગડી ગયું છે. ભાવ અને સંવેદના એ મનુષ્યને જે અવસ્થામાં અને જે રીતે પ્રાપ્ત થઈ છે એ ધીરે ધીરે સુપ્ત અવસ્થામાં જતી રહી છે અને એને કારણે મનુષ્ય પોતાના સુખ અને ઉપભોગ માટે જે આધારભૂત વસ્તુ છે એને ભૂલી ગયો છે અને એ આધાર પરમાત્માનો છે. સાચા અને સબળ આધાર વિના મકાન બરાબર ટકી શકતું નથી. એમ સપ્તલોકની અંદર જે જીવાત્માઓ સ્થૂળ દેહથી માંડીને સૂક્ષ્મથી આગળ વધીને કારણ પરા એમ 7 પ્રકારના સ્તર બતાવ્યા છે. એ 7 પ્રકારના સ્તરની અંદર એ મનુષ્ય ભ્રમણ કર્યા કરે છે. ગરુડ પુરાણ એમ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્મો યોગ્ય અવસ્થામાં હોવા છતાં પણ સારી રીતે કરતો નથી અને માત્ર કામ વાસનાની અંદર રહીને એ જીવનનો ક્ષય કરી દે છે, ત્યારે આ સ્થૂળ દેહ છોડ્યા પછી એને પ્રથમ સ્તરની અંદર ભ્રમણ કરવું પડે છે. આ પ્રથમ સ્તર કયું છે? એ મૃત્યુલોક છે. એની ઉપર પ્રેત યોનિની અંદર એને ભટકવું પડે છે. એમ કરતા કરતા જ્યારે એની અવસ્થા આગળ વધતી જાય છે ત્યારે એ પોતાના પુણ્ય બળના પ્રભાવથી આગળના સ્તરમાં પ્રવેશ કરે છે. શ્રી અરવિંદ એમના આશ્રમની અંદર શ્રી માતાજી હતા પાંડિચેરીમાં. આપણા સંશય દૂર કરે એટલા માટે કે જન્મ અને મૃત્યુ છે કે શું, આ સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણ આ બધું છે શું, તો એના પ્રત્યક્ષ ઉદાહરણ માટે આપણે એ માતાજીને યાદ કરીએ. શ્રી મીરા એમનું નામ હતું. ફ્રાન્સની અંદર અલ્મા અને થેઓ આ 2 તંત્ર વિદ્યાના જાણકાર હતા અને ખૂબ જ ઉચ્ચ કક્ષાએ તંત્ર વિદ્યામાં પહોંચેલા હતા. એમને એમ થયું, એ જ્ઞાનથી એમણે વિવેક જાગૃત કરી અને જોયું તો ખબર પડી કે જે 7 સ્તર બતાવવામાં આવ્યા છે એમાં 7મા સ્તરની અંદર દિવ્ય લોક છે અને ત્યાં પ્રભુએ જન્મ મૃત્યુના રહસ્યો મૂકેલા છે. એટલે એ રહસ્યોને પામવા માટે આ અલ્મા અને થેઓએ ખૂબ મથામણ કરી, તપ વિદ્યા વગેરે વાપરી, પણ એ 7મા સ્તરની અંદર પ્રવેશ ન કરી શકે. કારણ માત્ર એટલું જ હતું કે એમનો જે આત્મા હતો એ પવિત્ર ન હતો. એ જન્મ મૃત્યુના રહસ્યોને જાણ્યા પછી એ પોતાના સ્વાર્થ બુદ્ધિને યુક્ત થઈ અને એનો દુરુપયોગ કરવાનો ભાવ એની અંદર હતો
એટલે આત્મા વિશુદ્ધ ન હતો. આત્મા જ્યાં સુધી વિશુદ્ધ ન બને ત્યાં સુધી, એની કેટેગરી ન બદલાય ત્યાં સુધી એ સ્તરની અંદર એ પ્રવેશ કરી શકતો નથી. હવે મનની અંદર તો લાલસા અને લુલુપતા છે જ કે કોઈ પણ ભોગે આ રહસ્યને આપણે જાણવું છે. એક નાની દીકરીની પસંદગી કરી, એનું નામ હતું મીરા. એનો આત્મા બિલકુલ વિશુદ્ધ હતો. તંત્ર વિદ્યાના બધા જ પ્રયોગ એને શીખવવામાં આવ્યા. આ સત્ય ઘટના છે. અને એને એટલી પ્રખર બનાવવામાં આવી કે સપ્તલોકના 7મા સ્તરની અંદર એને પ્રવેશ કર્યો. આપણા આ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ, આ બંનેને જોડનારો એક તંતુ છે. એમાં વર્ણન છે કે પીળા રંગનો એક પાતળો તંતુ જે સૂક્ષ્મ છે, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એ બેને જોડનારો તંતુ છે, સ્થૂળ અને સૂક્ષ્મને જોડનારો તંતુ છે. એટલે આપણે જ્યારે પિંડદાન કરીએ ત્યારે પિંડ કાપીએ છીએ. બંનેનું અનુસંધાન જે છે એનાથી એ જીવને મુક્ત કરવામાં આવે છે. એટલે આ મીરા ત્યાં પ્રવેશ કરે છે. એમાં તો એવું વર્ણન છે કે ત્યાં મીરાનું નામ પણ લખેલું હતું. ઉગાડીને એના રહસ્ય જોયા છે. અને પછી એક પેટીમાં આ રહસ્ય હતા. આપણને લૌકિક શબ્દ લાગે, પણ એમાં ભાવ છે, એ પ્રકારનું વર્ણન છે કે સુરક્ષિત જગ્યા ઉપર આ રહસ્ય મૂકેલા હતા. મીરાએ એનું વાંચન કર્યું અને પછી એકદમ એ પેટી બંધ કરી દીધી. અલ્મા અને થેઓને એમ થયું કે હવે આપણે આ રહસ્યને જાણી શકીશું, પણ મીરાએ એ રહસ્ય જણાવવા માટે ના પાડી દીધી, સ્પષ્ટ ના પાડી. બંને ક્રોધિત થયા અને સ્થૂળ અને સૂક્ષ્મને જોડનારો જે તંતુ હતો વચ્ચેથી કાપી નાખ્યો. એટલે મીરાનું જે સ્થૂળ શરીર હતું એ નીચે રહી ગયું અને સૂક્ષ્મ શરીર એ ઉપર ભટકતું થઈ ગયું. ખૂબ પ્રાર્થના કરી કે મારો જન્મ લોક કલ્યાણ માટે થયેલો છે અને એટલા માટે પ્રભુએ મને જન્મ આપ્યો છે. આ દેહમાં મેં 12 વર્ષ વિતાવ્યા છે. આટલા વર્ષ વિતાવ્યા છે એ કદાચ વ્યર્થ કે નકામા થઈ જશે. ફરીથી મારે જન્મ ધારણ કરવો પડશે. આ પ્રમાણેની ખૂબ ઉદ્ગારયુક્ત પ્રાર્થના કરી છે. ત્યારે સૂક્ષ્મ જગતના જેણે દર્શન કર્યા હોય એની વાણીમાં પ્રખરતા હોય છે. 4 પ્રકારની વાણી છે: પરા, પશ્યંતી, મધ્યમાં, વૈખરી. અને એ વાણીના પ્રભાવથી એમનું હૃદય દ્રવિત થયું. કહેવામાં આવ્યું પ્રાયશ્ચિતના રૂપમાં બંને દંપતીએ પોતાની સમગ્ર શક્તિને ભેગી કરી સ્થૂળ અને સૂક્ષ્મનું જોડાણ કર્યું. મીરાએ પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. કહેવાનો મતલબ એ છે કે સપ્ત લોકની જે વાત છે એ ખાલી વાત નથી, પણ જગત નિયંતા પરમપિતા પરમેશ્વરની બ્રહ્માંડની એવી રચના છે કે જે રચનામાં જેમ કોલેજમાં પીએચડી કરવું પડે, સ્કૂલમાં બીએડ એમએડ કરવું પડે, એ રીતે એ સ્તર સુધી પહોંચવા માટે ભક્તિના પરમ શિખર ઉપર પહોંચીએ અને અંદર મૂકેલું ચૈતન્ય જો બેઠું કરીએ તો એ આપણને ત્યાં અવશ્ય પહોંચાડે છે. મનુષ્યના શરીરની અંદર ભગવાને ખૂબ શક્તિ મૂકેલી છે અને એ શક્તિને ઉજાગર કરીને મનુષ્ય પોતાનું અને સમાજનું કલ્યાણ કરી શકે છે. એટલે મનુષ્યએ આ શક્તિઓને જાગૃત કરવા માટે સદાને માટે પ્રભુના નામનું સ્મરણ કરવું જોઈએ. ભક્તિના 9 અંગ રામચરિતમાનસની અંદર બતાવ્યા છે. 9ધા ભક્તિ, શબરીની બહુધા ભક્તિ.
પણ આ ભક્તિનો રસ અને જ્ઞાનનો પ્રભાવ, જપ યજ્ઞનો પ્રભાવ મનુષ્યના જીવનમાં ક્યારે પ્રગટ થાય છે કે જ્યારે તે પોતાના લોભ અને મોહને છોડે છે. લોભ અને મોહ વારંવાર આ શબ્દ આપણે સાંભળીએ છીએ, પણ આત્મવિશ્લેષણ ન કરતા હોવાને કારણે અને એના જે દુઃખો ભોગવવાના છે એ ખરા અર્થમાં એને ગંભીરતાથી ન લેવાને કારણે, એની ઉપેક્ષા થવાને કારણે એ લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ. એટલા માટે મનુષ્યએ આ લોભ અને મોહથી મુક્ત થવા માટે પ્રભુનું કથાનું શ્રવણ, સ્મરણ અને ચિંતન, કીર્તન અનિવાર્ય છે. વાસનાથી યુક્ત આ જીવ સંસાર ચક્રમાં દુઃખ દેનારો છે. એટલે ડાંગરેજી મહારાજ કહેતા કે તમે તમારી વાસનાને પહેલા એનું શમન કરી લો, એનાથી મુક્ત થઈ જાઓ. કોઈને સ્ત્રીમાં, કોઈને પૈસામાં, કોઈને કીર્તિમાં, પ્રતિષ્ઠામાં, આ રીતે જે વાસના બેઠેલી છે એ વાસનાને ઉદય થતી રોકો. એના બીજના જે અંકુરણો ફૂલ્યા ફાલ્યા છે, કાંટાવાળા છે, એને જડ મૂળથી જો વખોડી દેશો તો જ તમે તમારી બુદ્ધિ શક્તિને જાગૃત કરી વિવેકપૂર્ણ રીતે મન, વચન અને કર્મથી પ્રભુનું સ્મરણ, નામ, જપ, ભક્તિ કરી શકશો. એટલા માટે શ્રવણમ કીર્તનમ. સ્ત્રીમાં કોઈ દોષ નથી, ડાંગરેજી મહારાજ સમજાવે છે, પણ એનું જે વિચાર છે એ આપણે ઉલટો લઈએ છીએ. ઉલટાને ઉલટું કરી દઈએ તો એ વસ્તુ સીધી થઈ જાય છે. એટલે આપણે આપણા મનથી જે કઈ પ્રકારના ભોગો ભોગવવાને માટે વિચારોથી યુક્ત થઈ મોહ વશીભૂત થઈએ છીએ, એનેથી મુક્ત કરનારું આ ભાગવત પુરાણ એ પ્રભુની અત્યંત શક્તિઓ પ્રદાન કરનારું છે. એટલે જ્યારે ભાગવત પુરાણ સાંભળીએ ત્યારે ભગવાન આપણા કર્ણથી આપણા હૃદયની અંદર પ્રવેશ કરે છે. મનની અંદર સ્મરણ છે ત્યારે પરમાત્મા આપણા હૃદયમાં બિરાજમાન છે, અને આંખોથી દર્શન કરીએ છીએ ત્યારે પ્રભુના આપણા હૃદયમાં આવવાના બે માર્ગ છે. એક કથાનું શ્રવણ, જે કાનને માર્ગે પ્રભુ આપણા હૃદયમાં પ્રવેશ કરે, અને બીજું પ્રભુનું દર્શન, આંખથી પ્રભુ આપણા શરીરની અંદર દર્શન કરે. નર્તકીની પાછળ ન પડો, એને ઉલટું કરી દો તો શું થશે? કીર્તન. નર્તકી એને ઉલટું વાંચો. કીર્તન, કીર્તનની સાથે જોડાઓ. જ્ઞાની પુરુષોએ અપમાન સહેતા સહેતા આ ઉપદેશ જગતને આપવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે એ જવાબદારી સત્પુરુષોની છે. આપણે માણસના મૂલ્યાંકનની કસોટી માત્ર એ કેટલો પૈસાવાળો છે, એ કેટલી સફળતા પ્રાપ્ત કરી છે, એના ઉપર આપણે આધારિત માની અને એની સફળતાની માપપટ્ટીથી એની માપણી કરીએ છીએ. પણ જગત માટે જે કલ્યાણકારી નથી, જેણે જગત માટે ઉપયોગી જીવ આ શરીરને ધારણ કરીને ઉપયોગ કર્યો નથી સમાજ માટે, એની ચેષ્ટા અથવા એના વખાણ ન કરવા જોઈએ. ભાગવત પુરાણ બતાવે છે કે જે મનુષ્યએ સત્કર્મોની અંદર પોતાના જીવનને પરોવ્યું નથી, માત્ર પંડિત થઈને ફર્યા કર્યું છે, જગતને માત્ર લુખો ઉપદેશ આપ્યા કર્યો છે, આડંબરથી યુક્ત થઈ અને ભક્તિના માત્ર દર્શન લોકોને કરાવ્યા છે, પણ ભક્તિ ભાવની અંદર જેણે એને પરોવવા માટે પ્રયત્ન કર્યો નથી, એવી વ્યક્તિના ગુણગાન ન કરવું. માણસના મૂલ્યાંકનની કસોટી એની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓ દ્વારા નહીં, પણ એના સત્કર્મ દ્વારા થવી જોઈએ. એટલા માટે ભાગવત પુરાણ બતાવે છે કે ધરા ઉપર જે સત્કાર્ય કરે છે, સત્પુરુષોને સદાવનારા, એ ભગવાનને પણ દુઃખી કરે છે. માટે મનુષ્યએ એવા કાર્ય કરવા જોઈએ કે જે કાર્ય ધરા ઉપર સંસારના વિશ્વભાગને સુંદર બનાવવા માટે પોતાના સમય, જ્ઞાન અને પ્રભાવનો ઉપયોગ કરતા કરતા
આ સંસારને સજાવતા સજાવતા પોતાનું જીવન સજાવે એ જ વાસ્તવમાં ધર્મ છે. આ ધર્મના વૃષભના 4 ચરણ કહેવામાં આવે છે. આગળની કથામાં આવશે. ધર્મરૂપી વૃષભ જે છે એના 4 ચરણ છે: સાધના, સંયમ, સેવા અને સાહસ. જે મનુષ્યના જીવનમાં ભક્તિનો ઉદય થાય છે, સૌ પ્રથમ તો એ ભક્તિને સ્થિર કરવા માટે 4 પાયાની જરૂર પડે છે. અને આ 4 પાયામાં સુખદેવજી મહારાજ કહે છે કે સાધના, સંયમ, સેવા અને સાહસ. આ 4 ગુણોથી જે ભરપૂર પ્રાણવાન પાયો બનાવે એવા મનુષ્યની અંદર 4 ગુણો પ્રવેશ કરે છે: સમજદારી, જવાબદારી, ઈમાનદારી અને બહાદુરી. સુખદેવજી કહે છે કે જે મનુષ્ય ખૂબ ભક્તિ કરે છે પણ મનની અંદર સંશય છે, મનની અંદર ભય રહ્યા કરે છે, સમજવું કે એની ભક્તિની અંદર હજુ કચાશ છે. કારણ કે ભક્તિ એ મનુષ્યને નિર્ભય બનાવે છે. ગીતાજીનું પહેલું અભય વચન છે કે ભક્તિ જ્યારે મનુષ્યમાં પ્રવેશ કરે ત્યારે સૌથી પહેલું કાર્ય શું કરે? એને નિર્ભય બનાવે. એટલે જે મનુષ્ય નિર્ભય બને છે, સમજવું કે એના જીવનની અંદર ભક્તિના બીજનું સ્થાપન થયું છે. અને ધીરે ધીરે એના વ્યવહારમાં જ્યારે ઉતરતું જાય ત્યારે એ ધીરે ધીરે એ ફૂલના રૂપમાં અને પછી કર્મફળના રૂપમાં એને આગળ વધારનારું રહે છે. એટલે મનુષ્યનું મન જે છે એ મન અતિ શુદ્ધ રાખવું અને વાસનાથી મુક્ત રાખવું એ જ સૌથી અગત્યની મુખ્ય બાબત છે. અને જે કાર્યોથી પ્રભુ પ્રસન્ન થાય એવા જ કાર્યો મનુષ્યએ કરવા જોઈએ. જેમ દીકરાના શુભ કર્મોથી પિતાને આનંદ થાય છે, એમ એ જગત પિતાને જે કાર્યોથી આનંદ થતો હોય એવા જ કાર્યો મનુષ્યએ કરવા જોઈએ. એટલે દુઃખ થવાનું મુખ્ય કારણ મનુષ્યની અંદર રહેલા દોષો અને દુર્ભાવો છે. એનાથી મુક્ત થવું પડે. અને એને માટે આપણા ઋષિ મુનિઓ અજર અમર અવસ્થામાં રહીને, સૂક્ષ્મ જગતની અંદર રહીને આ ભારતીય સંસ્કૃતિનું, સનાતન સંસ્કૃતિનું સંચાલન કરી રહ્યા છે. આપણને એમ લાગે કે મારા ઘરને હું બચાવી રહ્યો છું, તો ઋષિ મુનિઓ કહે કે આપણે બ્રહ્મા છીએ. સનાતન સંસ્કૃતિનું મૂળ બીજ એ પરમાત્માનું અનુસંધાન છે. અને એ બીજ દરેક જીવની અંદર સ્થાપિત થયેલું છે. આત્મ સ્વરૂપે સ્થાપિત થયેલું આ બીજ જ્યારે સ્થૂળ દેહ મનુષ્ય ધારણ કરે છે ત્યારે એ સ્થૂળ દેહના સંસ્કારો, સ્થૂળ દેહની સાથે જોડાયેલા ગુણધર્મો એની આજુબાજુ વીંટળાઈ જાય છે. અને જેમ આજુબાજુ રહેલા વ્યક્તિઓની અસર વચ્ચે બેઠેલી વ્યક્તિ ઉપર ધીરે ધીરે શરૂ થતી હોય છે, એમ આત્મા પણ ધીરે ધીરે વિશુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા, અશુદ્ધ આત્મા, કલંકિત આત્મા, આ પ્રમાણે એનું વર્ણન જુદી જુદી રીતે આપણે કરીએ છીએ. વાસ્તવમાં આત્મા અમર છે, પરબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે. એમ છતાં પણ દીવાની જે જ્યોત છે એ સુંદર મજાની જ્યોત છે. જ્યારે અખંડ દીવાનો ઉપરનો જે કપ છે એ લઈ લેવામાં આવે તેના પૂર્ણ રૂપે આપણે દર્શન કરીએ છીએ. પણ જ્યારે એની ઉપર કવચ મૂકી દઈએ છીએ અથવા તો ઢાંકણું મૂકી દઈએ છીએ ત્યારે એ પૂરેપૂરો આપણને દેખાતો નથી. એ તો એ જ સ્વરૂપમાં છે. અને એનો પ્રભાવ, એનો અસર, એના દર્શન, એ આત્મા સાથેનો અનુસંધાનનો ભાવ એ મનુષ્યને જુદા જુદા કર્મોથી બચાવી શકતો નથી. જો આત્મા પૂર્ણ રૂપે વિશુદ્ધ બનીને રહે તો આ લોભથી જે અજ્ઞાન ફેલાયું છે એનાથી એ બચી શકે છે. એટલે ઋષિ મુનિઓના માધ્યમ દ્વારા આ જ્ઞાન પ્રકાશ, ભાગવતનો પ્રકાશ જગતને પ્રદાન કરવા માટે સુખદેવજી કહે જગતનું એ સૌથી મોટું કાર્ય છે. જુદા જુદા લોકમાં ફરતા ફરતા એક દિવસ નારદજી મૃત્યુ લોકમાં પહોંચ્યા.